નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, today we are going to talk about standard 12th unit 2nd, read 2nd, shaper shaped. શેપર એટલે કે ઘડનાર, શેપ્ડ એટલે કે ઘડાઈ ગયો. જે ઘડનાર છે એ જ ઘડાઈ ગયો. એન્ડ ધીસ પોએમ ઇઝ રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. અને આ કવિતાનું લખનાર કોણ છે? હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. તો આ પોએમની અંદર શું છે એની આપણે વાત કરીશું. આ જે પોએમ છે એ 1, 2, 3 અને 4 એવી રીતે 4 સ્ટાન્જામાં એટલે કે 4 ભાગમાં વહેંચાયેલી છે. અને આપણું જીવન પણ એ 4 અવસ્થાઓમાં વહેંચાયેલું છે. ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? તો શું છે આ પોએમની અંદર એની થોડી આપણે સમજણ મેળવી લઈએ. તો આ પોએમની અંદર જે કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે એમના દ્વારા આ કાવ્ય આપણી કેટલીક શરૂઆતની જે આપણી અણસમજણની જે માન્યતાઓ આપણે જે બિલીવ કરતા હોઈએ છીએ, આપણે ધારતા હોઈએ છીએ કે હું જ છું, હું જ બધું કરું છું, મારા થકી જ બધું થાય છે. પણ સમય જતાં કાળક્રમે આપણને સાચી વાતનું ભાન થાય છે. આપણો જે ઈગો હોય છે એ ઈગો આપણો જતો રહે છે. ઘણી વખત આપણે નથી હોતા કે સપોઝ કે બિલ્ડિંગ બનાવનારો શું કહે કે મેં બિલ્ડિંગ બનાવ્યું, કોઈ પણ કાર્ય રજૂ કરનાર શું કહે છે કે મેં આ કર્યું. તો મેં કર્યું એની અંદર એક અહમ આવી જાય છે, એક ઈગો આવી જાય છે. અને આ ઈગો છે એ માણસને ખતમ કરી નાખે છે. તો જ્યારે તમે આવી એક આપણી ભૂલ છે, આપણે પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરીને આપણે આપણા કાર્યોને સાર્થક કરીએ છીએ. એમાં આપણું એકલું યોગદાન નથી હોતું, એમાં યોગદાન હોય છે પ્રભુએ બનાવેલા સમગ્ર વિશ્વનું, તત્વોનું. અને એ તત્વ થકી જ આપણે કોઈ કાર્યને પ્રારંભ કરી શકીએ છીએ અને એનો અંત લાવી શકીએ છીએ. તો જે આ કવિ જે છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એમના દ્વારા આ જે આપણી કેટલીક શરૂઆતની જે અણસમજણની જે માન્યતાઓ હોય છે એ કાળક્રમે સાચી વાતનું ભાન કરાવે છે. અને આપણને જ્યારે સાચી વાતનું ભાન થતાં આપણામાં આવેલા બદલાવની વાત કરે છે. તો જીવનમાં એવી 4 ઘટનાઓ અહીં નિરૂપાઈ છે. એમાં પહેલી જે ઘટના છે એમાં એક કુંભારની વાત કરેલી છે કે એક સમય હું માટીને ધારું તેમ ઘડી શકતો હતો, એવું કુંભાર કહે છે. કુંભારનો એવો વહેમ હતો અને એવો વહેમ ધરાવતો કુંભાર સમય જતાં સ્વીકારે છે કે હું એ ઘડવૈયો નથી, પણ માત્ર ઘડાનાર માટી જ છું. હું પણ એક માટી સમાન છું. આપણું શરીર એક માટી જ છે. કુંભારને પહેલાં એમ હતું કે હું જ છું કે જે અહીંયા આ જે કુંભારનો જે ચાકડો હોય છે એ ચાકડા ઉપર માટીને મૂકીને હું સુંદર રીતે સર્જન કરું છું. પણ સાચો સર્જન કરનાર તો ઉપરવાળો છે, જેણે આપણને બનાવ્યા છે. બીજા જે પેરેગ્રાફ છે એમાં વાત કરેલી છે કે એક સમયે જે કવિની વાત કરી છે અને કવિ તમને ખબર છે કે નવા નવા શબ્દોના સામર્થ્યથી માનવ મનને સ્પર્શી જનાર ઘણા બધા કાવ્યોની રચના કરી શકે છે. તો એવા નશામાં આ જ્યારે કવિ હોય છે ત્યારે પછી તેને જ્ઞાન થાય છે અને જ્ઞાન થતાં એ બાબતને સ્વીકારવા મજબૂર થઈ જાય છે કે હું તો ગીતનો રચનાર નહીં, પરંતુ રચનાકાર ગીત પોતે જ છું. હું તો પોતે જ એક ગીત છું. હું શું ગીતની રચના કરવાવાળો બની શકું એમ કે. તો ઘણી વખત આપણને અંદર ઈગો આવી જાય કે મેં આવું ગીત બનાવ્યું, મેં આ ગીતની રચના કરી, મેં આ કર્યું. તો જ્યારે એ હુંપણું આવી જાય છે ત્યારે એ હુંપણું માણસને મિસ પાડી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિને પણ અહીંયા આભાસ થાય છે કે હું તો એક ગીતનો રચનાર નહીં, પરંતુ હું પોતે જ એક ગીત છું. તો ત્રીજા પેરેગ્રાફમાં વાત કરેલી છે કે ઘણા બધા સેંકડો યુદ્ધભૂમિમાં વિજય હાંસલ કરનાર, કારણ બનનાર જે તલવાર છે એ તલવાર, અને એ તલવાર થકી તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું કે ઘણા બધા હજારો સેંકડો યુદ્ધભૂમિમાં જળહળતી ફતેહ હાંસલ કરનાર કારણ બને એવી એક તલવાર હું બનાવી શકું છું. આવું વ્યક્તિના મનમાં ગર્વ છે. એવો વ્યર્થ મિથ્યાભિમાન રચાતા તલવારનો જે ઘડનારો છે ને એ ઈશ્વરના મૌનનો સાક્ષી બને છે. કારણ કે જ્યારે ઈશ્વરની તલવાર વાગે છે ને ત્યારે ઘાવ પણ નથી લાગતા, પણ છતાં પણ ઘાવ લાગે છે. તો તલવાર ઘડનાર હું નથી, હું તો એક ઘડાનાર તલવાર માત્ર છું. હું પોતે એક તલવાર છું કે જેને ઘડનાર ઉપરવાળો બેઠેલો ભગવાન છે. અને પછી છેલ્લામાં વાત કરેલી છે જે સ્વપ્ન જોનાર વ્યક્તિ છે કે વીતેલા વર્ષોમાં હીરા મોતીના સપનાઓમાં આલોટનારો ઈશ્વરના સાનિધ્યમાં એ વાત સમજાઈ ચૂકી છે અને મારા સપના એ માત્ર સપના જ છે. સપના જોનાર માટે એમનું સાકાર થવું લગભગ અશક્ય છે. એટલે
આ રીતે અલગ અલગ 4 બાબતોને આ કવિતાની અંદર વાત કરેલી છે. ચલો આપણે આ કાવ્યમાં ઈશ્વરની જે વિરાટ શક્તિ સામે ગર્વમાં રાચનાર જે કોઈ મનુષ્ય કોઈ જ મહત્ત્વ ધરાવતું નથી એવી સભાનતા આણવાનો અહીંયા પ્રયાસ થયો છે. તો ક્યારે આપણે આપણી જાતને ઈશ્વરથી મોટા સમજવું નહીં. તમે જો વિદ્યાર્થી મિત્રો, આજે કોરોનાની જે મહામારી ચાલી રહી છે એની અંદર પણ ઘણા બધા દેશો હતા એ પોતે એવું સાબિત કરતા હતા કે આપણને હવે કશું જ ના થાય. આપણે બધા જ પ્રકારની મેડિસિન, બધા જ પ્રકારની બાબતોને આપણે ધ્યાન રાખ્યું છે અને બધું જ આપણે બનાવી શક્યા છીએ. પરંતુ કુદરત આગળ, ભગવાન આગળ આપણે કશું જ નથી. વી આર નથિંગ. ઓકે, સો લેટ્સ ટોક અબાઉટ લાઇન ટુ લાઇન. મેં ઘણો ખરો મીન્સ ભાગ તમને એક્સપ્લેન કરી દીધો છે. હવે આપણે એને પેરેગ્રાફ થ્રુ સમજીએ. તો આપણે પહેલો જ સ્ટાન્જા છે. જો વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખવાનું, લેસન હોય તો એની અંદર પેરેગ્રાફ આપણે કહીશું અને જ્યારે પોયમ હોય તો એની આપણે અંદર એને કહીશું સ્ટાન્જા. તો ધ ફર્સ્ટ સ્ટાન્જા: ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી અ પોટર who would fill his fingers, mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. તો આ પ્રથમ જે સ્ટાન્જા છે એમાં કહ્યું છે કે ઇન ડેઝ ગોન બાય. ઇન ડેઝ ગોન બાય એટલે કે ભૂતકાળના દિવસોમાં અથવા ભૂતકાળમાં. ડેઝ ગોન બાયનો મતલબ થાય છે કે ભૂતકાળમાં. આઈ યુઝડ ટુ બી. યુઝડ ટુ બીનો યુઝડનો મતલબ થાય છે નાથી ટેવાયેલું. બરાબર? આઈ યુઝડ ટુ બી અ પોટર એટલે કે હું એક કુંભાર હતો. આઈ યુઝડ ટુ બી અ પોટર એટલે કે હું કુંભાર હતો. અહીંયા નાથી ટેવાયેલું નહીં, પણ જે ભૂતકાળમાં હું હતો એની વાત કરેલી છે. યુઝડ ટુ બીનો મતલબ થાય છે હું હતો. આઈ યુઝડ ટુ બી એટલે હું હતો. અ પોટર એટલે કે કુંભાર. હુ વુડ ફિલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ. હુ વુડ ફિલ કે જે માનતો હતો. ફીલ કરવું એટલે કે અનુભવવું. હુ એટલે કે કોણ? અ પોટર. તો પોટર માટે અહીંયા WHO શબ્દ હુનો ઉપયોગ થયો છે. આ એક રિલેટિવ પ્રોનાઉન થઈ ગયું કે અ પોટર હુ વુડ ફીલ કે હું કુંભાર હતો અને હું અનુભવતો હતો, હું માનતો હતો કે હિઝ ફિંગર્સ એટલે કોની ફિંગર? કુંભારની ફિંગર્સ. તો માય ફિંગર્સ કહી શકીએ છીએ આપણે. જો હું પોતે જ કુંભાર બનીને વાત કરું તો હું કહીશ તમને કે માય ફિંગર્સ મોલ્ડ. મોલ્ડ કરવાનો મતલબ થાય છે ફોર્મ અ શેપ, આકારની ગણના કરવી. તો માય ફિંગર્સ એટલે કે મારી જે આંગળીઓ હતી એ મોલ્ડ એટલે કે શેપ આપતી હતી, આકાર આપતી હતી, ઘાટ આપતી હતી. ધ યીલ્ડિંગ ક્લે. યીલ્ડિંગ એટલે કે સોફ્ટ, ફ્લેક્સિબલ, પ્લાયેબલ, પોચું, લચીલું, એકદમ વાળીને ઘાટ આપી શકાય તેવું. તમે જો આ ચીકણી માટી હોય છે તો ચીકણી માટીને આપણે ગમે તે રીતે વાળીને એને ઘાટ આપી શકીએ છીએ. તો એ માટીને કહે છે યીલ્ડિંગ ક્લે એટલે કે સોફ્ટ ક્લે, ફ્લેક્સિબલ ક્લે. તો ફરીથી કહીએ કે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay એટલે કે તેની જે આંગળીઓ હતી, મારી જે આંગળીઓ છે. અત્યારે આપણે પોતે કુંભાર બની જઈએ તો અહીંયા હરીન્દ્રનાથ જે ચટ્ટોપાધ્યાય છે એ કુંભારની વાત કરે છે, એટલા માટે એ કહે છે કે હિઝ. આપણે આપણી જાતને પોતાની ત્યાં રાખી દઈએ તો આપણે કહીશું કે માય ફિંગર્સ મોલ્ડ ધ yielding clay કે મારી આંગળીઓ આ લચીલી માટીને શું કરતી હતી? પેટર્ન્સ આપતી હતી. ઓન હિઝ વ્હીલ્સ. વ્હીલ્સ એટલે કે ચાકડો. ચાકડા પર રાખીને ટુ પેટર્ન્સ એટલે કે જુદા જુદા આકારો આપી શકે છે. બરાબર? તો ભૂતકાળમાં હું એક કુંભાર હતો અને હું એવું અનુભવતો હતો કે મારા આંગળીઓમાં જાદુ છે અને એ આંગળીઓ લચીલી જે માટી હોય છે એને ઘણા બધા આકાર આપી શકે છે. મોલ્ડ કરવું એટલે કે આકાર આપવો અથવા ઘાટ આપવો. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ અને જે પોતાની જે વ્હીલ છે ચાકડા પર છે એ ચાકડા પર રાખીને જુદા ઘાટ આપી શકે છે. આવું કોણ અનુભવતું હતું? તો કુંભાર. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. પરંતુ હવે, બટ નાવ એટલે કે પરંતુ હવે, થ્રુ વિઝડમ લેટલી વોન. લેટલી કે પાછળથી. આમ તો વોનનો મતલબ થાય છે જીતવું, વિનનું ભૂતકાળનું રૂપ, વિન વોન. પણ અહીંયા આપણે વોનનો મતલબ લઈશું કે પ્રાપ્ત થવું. થ્રુ વિઝડમ ડહાપણથી એટલે કે મને જ્ઞાન થયું, મને નોલેજ જ મળ્યું. વિઝડમ એટલે કે જ્ઞાન થવું, નોલેજ મળવું. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન કે પાછળથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનની વાત કરતાં હું કહું કે દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. મને જે ગર્વ હતો ને કે હું એક કુંભાર છું અને હું ધારું એવા આકારમાં માટીને ઘાટ આપી શકું છું, એ જે મારો જે ગર્વ હતો એ ગર્વ હવે હેઝ ડાઈડ અવે. ડાઈડ અવે એટલે કે મૃત પામવો, ઉતરી જવો અથવા જતો રહેવો.
સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કુંભાર પોતાની જાતને જે ગર્વ અનુભવતો હતો કે મારા આંગળીઓમાં જાદુ છે અને એ જાદુ થકી હું કોઈ પણ પ્રકારની ચીકણી માટી હોય એને હું પેટર્ન આપી શકું છું વ્હીલ ઉપર રાખીને, ચાકડા પર રાખીને. તો આવો એ પોતાનો ગર્વ હતો. એ ગર્વ એનો જતો રહે છે જ્યારે એને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને શું કહે છે? આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. આઈ હેવ સીઝડ એટલે કે અટકી જવું, સ્ટોપ્ડ. આઈ હેવ સ્ટોપ્ડ ટુ બી ધ પોટર. હવે હું કુંભાર બનવાનું મેં છોડી દીધું. હવે હું ઘડવૈયો મટી ગયો છું. હવે હું કોઈ ઘડવૈયો રહ્યો નથી. હવે હું કોઈ પણ પ્રકારના માટીના વાસણો બનાવતો નથી. બનાવું છું છતાં પણ મને એવો ગર્વ નથી કે હું જ કરી શકું છું એવો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હવે મેં શું બનવાનું નક્કી કર્યું છે? અને હવે માટી બનવાનું મેં શીખી લીધું છે. લર્નેડ એટલે શીખી લેવું, ટુ બી ધ ક્લે એટલે કે માટી બનવાનું. કારણ કે આપણે એક માટી સમાન જ છીએ. તમને ખબર હોય તો કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ને એટલે આપણું આ શરીર પંચતત્વમાં વિલીન થઈ જાય છે. કારણ કે આપણે એક માટી જ છીએ. આપણું શરીર એક માટી છે. છતાં પણ સુંદરતાના દેખાવમાં અને તમે જુઓ અત્યારે બ્યુટી પાર્લર, પોતાની જાતને શણગારવું. હું એમ નથી કહેતો કે પોતાની જાતને સાચવવી નહીં, સાચવવી, નહાવું, ધોવું, સ્વચ્છતા જાળવવી, દેટ ઇઝ ગુડ. પણ તમે જે છો, જેવા છો એવા જ પોતાની જાતને એક્સેપ્ટ કરી લો. વધારે પડતું મેકઅપ કે વધારે પડતું બ્યુટી કે વધારે પડતું સ્માર્ટનેસ લાવવાની કોઈ જરૂર જ નથી. આ તો આપણી બાહ્ય સુંદરતા છે અને બાહ્ય સુંદરતા ક્યારેય વધારે ટકતી નથી. જે સુંદરતા હોવી જોઈએ તે આંતરિક સુંદરતા હોવી જોઈએ, મનની સુંદરતા હોવી જોઈએ, આત્માની સુંદરતા હોવી જોઈએ. તમે એક વખત કાળા લાગશો તો ચાલશે, પરંતુ તમારી વાણી, તમારા વિચારો, તમારું મન એ શુદ્ધ હોવું જોઈએ. તમને ક્યારેય કોઈ પણ પ્રકારનો ગર્વ ન હોવો જોઈએ, ઈગો ન હોવો જોઈએ, અહમ ન હોવો જોઈએ, હું પણ ન હોવું જોઈએ. તો જીવનમાં આ બધા ગુણોનો સાર્થક વિકાસ કરવો એ જ મહત્ત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો આ વાત થઈ કુંભારની. અને તમે જુઓ જ્યારે પણ તમે અત્યારે હાલ તમે ભણી રહ્યા છો તો તમને એમ જ લાગે છે કે અમે જ બધું સર્વસ્વ છીએ, અમે જ બધું ભણી રહ્યા છીએ, અમે જ અમારી જાતે બધું કરી રહ્યા છીએ. પરંતુ તમે સાચી રીતે જોઈએ તો આ બધું તમે જે કરી રહ્યા છો, તમારું ભણવાનું, તમારે આગળ વધવાનું, એના પાછળ તમારા માતા પિતાનો હાથ હોય છે. એ બાબત તમારે સમજવી જોઈએ. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફની વાત કરીશું. સેકન્ડ જોઈ લઈએ તો, In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. In other days, એટલે કે ગત દિવસોમાં, પસાર થયેલા દિવસોમાં, I used to be a poet. હું એક કવિ હતો. હું શું હતો? એક કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની પેનમાંથી ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ, હજારો ગીતો લખાવ્યા હતા, ઉતરી આવ્યા હતા. અસંખ્ય કાવ્યો, ગીતો ઉતરતા રહેતા હતા. વુડ કમ એટલે કે આવતા રહેવું. એની પોતાની પેનોમાંથી, એટલે કે તમને ખબર છે કે જે કવિ હોય છે એ ઘણા બધા ગીતોનો રચયકાર હોય છે. ગીતો લખે છે, દેટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ગુડ. પણ એ ગીતો લખતા લખતા પોતાને જ્યારે અહમ આવી જાય છે કે હું જ આવા ગીતો લખી શકું છું, હું જ દુનિયાના લોકોને આવા પ્રકારના ગીતો આપી શકું છું અને હું જ દુનિયાના લોકોના હૃદયોને જીતી શકું છું. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, એટલે કે મનુષ્યના હૃદયોને મેં જીતી લીધા હતા મારા એ પોતાના ઇનનંબરેબલ સોંગ્સથી કે જેને મેં મારી પેન વડે લખ્યા હતા જ્યારે હું કવિ હતો. તો આવો હવે એને ઈગો આવી ગયો, એ કવિને હું જ છું, અહમપણું આવી ગયું. પરંતુ એ કહે છે કે બટ નાઉ થ્રુ ન્યુ ગોટ નોલેજ, પરંતુ હવે મને જે નવું જ્ઞાન મળ્યું છે, મને જે નોલેજ મળ્યું છે, એ નોલેજ થકી, એ જ્ઞાન થકી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મારી પાસે ક્યારે પહેલાં હતું નહીં. જે નોલેજ મને હમણાં મળ્યું છે એ નોલેજ મારી પાસે નહોતું. અને એ નોલેજ પ્રાપ્ત કરવાના કારણે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, હવે મેં પોએટ બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને હું પોતે હવે એક કાવ્ય બનવાનું શીખી લીધું છે. જો કવિ પોતે પણ કહે છે, આપણને વિદ્યાર્થી મિત્રો, જો નાનું બાળક હોય છે ને કોરી સ્લેટ જેવું હોય છે, એના મનમાં જે વસ્તુ તમે નાખો છો એ જ વસ્તુ એ બાળક ગ્રહણ કરે છે. જેમ કોરી સ્લેટની અંદર તમે જેવું લખો એવું લખાણ થાય, તે જ રીતે આપણને જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું નોલેજ નથી મળતું ત્યાં સુધી આપણે આપણા ઈગોમાં, અહમમાં આપણે રાચતા રહીએ છીએ. મહાબલી રાવણને પણ પોતાનું ઘમંડ હતું, ઈગો હતો, અહમ હતો, પણ છેવટે એને રામના પગમાં પડવું પડે છે. તો આવા હજારો લોકો હતા કે જેમને પોતાનો ઈગો હોય છે, અહમ હોય છે, પરંતુ આપણે એક સાચું નોલેજ મેળવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. એન્ડ ધેટ ઇઝ વોટ, કે
આપણે સર્વોપરી નથી, આપણાથી સર્વોપરી કોઈ છે જે સર્વશક્તિમાન છે, જેને આપણે ભગવાન કહીએ છીએ. અને એ ભગવાનમાં આપણે આપણા કર્મને સમર્પિત કરવું જોઈએ. આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય આપણે આપણા ભગવાનના નામે કરવું જોઈએ કે ભગવાન આ કાર્ય તું કરાવે છે મને. સાચું છે કે ખોટું છે એ તો તમે તમારા મનને પ્રશ્ન કરો ને તો પણ જવાબ મળી જશે. કોઈ બીજાને પૂછવાની જરૂર નથી પડતી. ચોરી કરવા જઈ રહ્યા છો ત્યારે તમે તમારા મનને પ્રશ્ન પૂછો, તમારા હૃદયને પ્રશ્ન પૂછો તો એ કહેશે કે આ કાર્ય ખોટું છે. XYZ કાર્ય હોય, પરંતુ સારું કાર્ય જ્યારે પણ તમે કરો છો, કોઈ પણ તમારું કર્મ કરો છો તો કર્મના પહેલાં તમે ભગવાનને યાદ કરો અને કહો કે હે પ્રભુ, મારું આ કર્મ હું તારા ચરણે સમર્પિત કરું છું. તો એવી જ રીતે પોએટ અહીંયા જે છે એ પોતે પોએટ બનવાનું છોડીને એ ખુદ પોતે એક સોંગ એટલે કે કાવ્ય બની જાય છે. પોતાનો જે ઘમંડ હોય છે, ઈગો હોય છે, ઇનનંબરેબલ સોંગ્સ બનાવવાનું અને ઘણા બધા લોકોના હૃદયમાં રહેવાનો એનો જે પોતાનો ઈગો હોય છે કે હું જ કરી શકું છું, હું કવિ છું અને મારા પેન દ્વારા જ આ બધા ગીતો લખાયેલા છે અને હું જ બધા લોકોના હૃદયને જીતી શકું છું. પરંતુ જ્યારે એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે એ જ્ઞાન થકી એ પોતે પોતાની જાતને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દે છે અને પોતે જ એક ગીત બનવાનું વિચારે છે, એટલે કે ગીત બનવાનું શીખી લે છે. હવે આપણે આપણા ત્રીજા પેરેગ્રાફની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા સ્ટાન્જાની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે ને, એમને ખરેખર સુંદર મજાની વાત અહીંયા આ પોયમની અંદર કરેલી છે. જીવનમાં આપણને ઘણું બધું શીખવાડે છે આવા પ્રકારની પોયમો. આપણે ભણતા રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આવી પોયમને. ચલો આગળ જોઈએ. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be a sword maker and have learned to be the sword. તો આ પોયમની અંદર આપણે શું કહીએ છીએ કે જુઓ કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ્સ. ફેશનરનો મતલબ થાય છે કે મેકર, ગઢનાર, બનાવનાર. ઓફ સ્વર્ડ્સ, હું એક સમય કુશળ તલવાર ગઢનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, અને હવે એ દિવસો વહી ગયા છે. એક સમય હતો કે એ દિવસોમાં હું એક સુંદર મજાની ફેશનર એટલે કે તલવાર ગઢનાર, મેકર. ફેશનર એટલો મતલબ શું થશે? મેકર. શું મેકર? શું ગઢનાર? શું બનાવનાર? તો તલવાર બનાવનાર હતો હું. પણ હવે એ દિવસો જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, અને એ તલવાર જે મેં બનાવી હતી, જે તલવારો હું ઘડતો હતો, એને સેંકડો યુદ્ધભૂમિ પર, 100 બેટલફિલ્ડ એટલે કે સેંકડો યુદ્ધભૂમિ પર એ ગ્લિટર એટલે કે ઝબકી હતી. ગ્લીમ્ડ એટલે ચમકવું, ગ્લિટર એટલે કે સ્પાર્કલ થવો, શો ગ્લેમર દેટ ઇઝ કોલ્ડ ચમકવું, ઝબકવું. એન્ડ ગ્લીમ્ડનો મતલબ થાય છે કે અપિયર સડનલી લાઇક અ ફ્લેશ ઓર લાઇટ, જેમ વીજળીનો ચમકારો થાય છે એટલે કે વીજળીના ચમકારાની માફક દેખાવું અથવા ઝબકવું. એન્ડ શોન એટલે કે ચમકતી હતી. બેટલફિલ્ડ, હજારો બેટલફિલ્ડની અંદર મારી જે તલવારો છે ને એ તલવારો ચમકતી હતી, વીજળીના ચમકારાની માફક દેખાતી હતી અને ચકમકતી, ઝળકતી હતી. ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન. બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, પણ હવે મારામાં ઈશ્વરની એ અપાર શાંતિ, ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ એટલે કે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલી અપાર શાંતિ હવે મારા અંદર ઉભરી આવી રહી છે. બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ એટલે કે ભગવાને મને જ્ઞાન પ્રાપ્ત કરાયું અને જ્ઞાન મને એવું કરાવડાવ્યું કે બેટા, તલવારો બનાવવાની કોઈ જરૂરત નથી, શાંતિ જાળવવાની જરૂર છે. વિશ્વની અંદર તમારે શાંતિ રાખવાની છે. અને મેં જે આ બ્રહ્માંડ બનાવ્યું છે, જે વિશ્વ બનાવ્યું છે, જે પૃથ્વી તમને આપેલી છે, એ જ પૃથ્વી મને એવા સ્વરૂપમાં પાછી જોઈએ છીએ. પરંતુ આજે મનુષ્ય જાતિએ ગ્રીડીનેસને કારણે, લાલચના કારણે કેટલી બધી નેચરલ સંપત્તિને નુકસાન કરે છે એ આપણે કહી શકતા નથી. બીજી તો વસ્તુ એક, ચલો નેચરલ સંપત્તિનું નુકસાન કરે જ છે, સાથે સાથે એ મનુષ્યને પણ નુકસાન કરે છે. આજે ચાઇનાની અંદર કોરોના જેવી મહામારીનો ફેલાવો કરનાર ચાઇના વિશ્વમાં આજે ઘણા બધા પ્રોબ્લેમ સર્જન થઈ રહ્યા છે, જેના કારણે ઇકોનોમિકલી પ્રોબ્લેમ થઈ રહ્યા છે, સોશિયલી પ્રોબ્લેમ થઈ રહ્યા છે, સ્પિરિચ્યુઅલી પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તો અત્યારે માણસને નડતો થઈ ગયો છે. જો અહીંયા આજે તલવાર ગઢનાર વ્યક્તિ હતો, એને સાચું જ્ઞાન થઈ ગયું કે ભગવાનથી વધારે ધારદાર કોઈ નથી. ભગવાન જો મને જો એક ફટકો આપે તો એ ફટકા સામે હું ક્યારેય ઊભો નથી થઈ શકવાનો. તો જીવનમાં શાંતિને મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખો કે સમગ્ર વિશ્વમાં જો બદલાવ લાવવો હોય ને તો 2 શબ્દોનો ઉપયોગ છે. એ 2 શબ્દોમાંથી સૌથી વધારે કયો તમારે યાદ રાખવાનો છે? એક તો છે શસ્ત્ર અને બીજો છે શાસ્ત્ર. શસ્ત્ર અને શાસ્ત્ર. તો જુઓ, શસ્ત્રના કારણે ક્યારેય દુનિયામાં શાંતિ ન આવી શકે, પરંતુ જ્યારે શાસ્ત્ર એટલે કે સાચું જ્ઞાન, જીવનનું સાચું જ્ઞાન જ્યારે કોઈ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય છે ને ત્યારે એ હંમેશા શાંતિની જ કામના કરે છે.
તો આપણે શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, આપણા ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, આપણા ધર્મ ગ્રંથોનું જ્ઞાન હોવું જોઈએ. હર એક ધર્મગ્રંથ, હર એક શાસ્ત્ર આપણને શું શીખવાડે છે? શાંતિ શીખવાડે છે. કેવી રીતે શાંતિ પ્રાપ્ત કરવી, કેવી રીતે ભગવાનની શરણમાં જવું, એ જ આપણને શીખવાડે છે. અને એ જ સૌથી મહત્ત્વનું છે જીવનમાં. ધ લાઈફ હેઝ બીન ગિવન નોટ ફોર એન્જોયમેન્ટ, ધ લાઈફ હેઝ નોટ બીન ગિવન જસ્ટ ટુ પાસ ઇટ. જીવનને ખાલી પસાર કરવા માટે નથી આપણને મળેલું, કે નથી ખાલી આનંદ કરવા માટે મળેલું. આ જીવન મળેલું છે આપણે. અને મનુષ્ય અવતાર એવું કહેવામાં આવે છે કે 84 લાખ યોનિમાંથી પસાર થઈને મનુષ્ય અવતાર માણસને મળે છે. તો એ મનુષ્ય અવતારની અંદર માણસને બુદ્ધિ, એક એવું મહત્ત્વની શક્તિ આપવામાં આવેલી છે ભગવાન દ્વારા, કે જેના થકી માણસ સાચું અને ખોટું સમજી શકે છે અને સારું કાર્ય કરી શકે છે અને ભગવાનનો વહાલો દીકરો બની શકે છે અને સદાયને માટે ભગવાનનો અંશ બની શકે છે. તો એવી જ બાબત અહીંયા કહી છે કે તમે તલવારો ના બનાવો. તલવારો તો યુદ્ધની અંદર બીજા માણસોને મારે છે. એ તલવાર તમે ના બનો. તમે ખુદ તલવાર બની જાઓ, જે સમજે કે નહીં, મારું કાર્ય કોઈ વ્યક્તિને મારવાનું નથી. તો અહીંયા આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વર્ડ મેકર. હવે હું જે સ્વર્ડ મેકર, તલવાર ગઢનાર, હવે હું મટી ચૂક્યો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વર્ડ. અને હવે મેં ખુદ એક તલવાર બનવાનું શીખી લીધું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે લાસ્ટ સ્ટાન્જાની વાત કરી લઈએ. ફોર્થ સ્ટાન્જા. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned it to be the dream. કે in bygone times એટલે કે જે વીતેલા વર્ષો હતા, એ વીતેલા વર્ષોમાં I used to be a dreamer. હું સ્વપ્નોમાં રાચતો રહેતો, સ્વપ્નો જોનારો હતો. Who would hurl on every side an insolence of emerald and pearl. ઇન્સોલન્સનો મતલબ આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો કે ગર્વ, ઘમંડ અથવા અહંકાર, એરોગન્સ કહીશું આપણે, રૂડનેસ કહીશું. કે હું એક એવો ડ્રીમર હતો. હુ વુડ હર્લ કરવું એટલે કે ફ્લિંગ, ફેલાવવું, કે જો હું ફેલાવતો હતો ઓન એવરી સાઇડ, હર એક બાજુએ, એન્ડ ઇન્સોલન્સ એટલે કે ઘમંડને, ઓફ એમરલ્ડ એન્ડ પર્લ એટલે કે આમ આપણે જોવા જઈએ તો એનો મતલબ શું થાય છે કે હું સ્વપ્નોમાં રાચતો રહેતો હતો અને મારો જે પેલા નીલમ અને મોતીઓના જે માલિક હોવાનો જે ઘમંડ હતો ને સતત ઉભરાતો રહેતો હતો, ઇન્સ્યોરન્સ થતો રહેતો હતો, એવરી ટાઈમ એ ઉભરાતો રહેતો હતો. તમે જો વિદ્યાર્થી મિત્રો, આજે પણ ઘણા બધા લોકો પૈસાની પાછળ જ, ધન સંપત્તિની પાછળ જ પડેલા છે. ભૌતિક સુખને એ લોકોએ સુખ માની લીધું છે. ભૌતિક સુખમાં એટલે કે ખાવાનું સારું મળી રહે, રહેવા માટે સારા સારા ઘર હોય, સારું મકાન હોય, સારા સારા કપડાં પહેરવા માટે હોય. પણ આ બધું તમારી જાતને જ ખાલી ઢાંકે છે. તમારા જે અંદરના જે દુર્ગુણો છે એને ઢાંકી શકે નહીં. તો આપણે દુર્ગુણોમાંથી બહાર આવવાનું છે. અને એ દુર્ગુણોમાંથી બહાર, દુર્ગુણો એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, આ પ્રકારના જે ભાવો છે એમાંથી બહાર આવવાનું છે. અહીંયા તમે જુઓ, સ્વપ્નાસના જોઈ રહ્યો છે, ધન સંપત્તિ પ્રાપ્ત કરવાના, એમરેલ્ડ અને પર્લ એ બધું પ્રાપ્ત કરવાના, નીલમ અને મોતીઓના માલિક હોવાના સ્વપ્ન. અને એ સ્વપ્નોમાં હંમેશા ઉભરાતું જ રહે છે. અત્યારે તમે જો કોઈ પણ વસ્તુ હોય એની અંદર કેટલા કૌભાંડો થાય છે, કેટલા પૈસા લોકો કમાવા માટે કેટલા પ્રકારના ખોટા રસ્તાઓ અપનાવે છે. કોઈકને મારી નાખવામાં પણ એ લોકો અટકાતા નથી. તો આ બાબતને આપણે સમજવું જોઈએ કે આપણે પૈસા જ એકલા કશું જ નથી. હા, હું માનું છું કે આજના જમાનામાં મની ઇઝ નોટ એવરીથિંગ બટ ફોર એવરીથિંગ વી નીડ્સ મની. પૈસો કશું જ નથી, પણ બધી જ વસ્તુ માટે પૈસાની જરૂર પડે છે. તો આ વાક્ય એવા લોકોને લાગુ પડે છે કે જે સ્વાર્થી છે, જે લોકો ઇગોઇસ્ટિક છે, જે લોકો મહત્વાકાંક્ષી છે. કારણ કે એ લોકો ક્યારેય ધરાતા નથી, એમને સેટિસ્ફેક્શન જ નથી. હા, તમે તમારું કર્મ કરો અને કર્મ કર્યા પછી તમને જે પ્રાપ્ત થાય છે ફળ, એ ફળ ખાવામાં અથવા એ ફળ મેળવવામાં તમને ખરેખર ખૂબ જ આનંદ થશે. તો ક્યારેય પણ જીવનમાં કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું. અને અહીંયા કહેલું છે કે હંમેશા ધન સંપત્તિ પ્રાપ્ત કરવામાં સપનોમાં રાચતા રહેનાર હું હતો. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ હવે હું સુપ્રીમ એટલે કે જે ભગવાન છે એ ઈશ્વરના ચરણોમાં હું ઘૂંટણીએ પડી ગયો છું હવે. કારણ કે એ સુખ નથી, તો ક્ષણિક સુખ છે. અને ક્ષણિક સુખ પ્રાપ્ત કરવા માટે આપણે ઘણું બધું ખોટું કરી દઈએ છીએ. તો એ પણ આજે કવિ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કહે છે કે અહીંયા આપણને કહેવડાવે છે કે આપણે બધા જો આવી રીતે ખોટા સપના જોનારા હોઈએ તો આપણે ભગવાનના ચરણમાં પડી જવું જોઈએ. એન્ડ આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. અને હવે મેં એ સપના જોનાર એટલે કે સ્વપ્નોમાં રાચનાર હવે હું મટી ગયો છું. મેં છોડી દીધું છે સપનોમાં રાચવાનું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું સ્વપ્ન બનવાનું શીખી લીધું છું. હું ભગવાનનું સ્વપ્ન બની જાઉં, ભગવાન મને પ્રાપ્ત કરવાની કોશિશ કરે એવો હું સુંદર મનુષ્ય બની જાઉં. તો એવી વાત અહીંયા આ કવિતાની અંદર કરેલી છે.
તો આ હતું શેપર શેપ્ડ એટલે કે ઘડનાર પોતે જ ઘડાઈ ગયો. આપણે પહેલા સ્ટાન્જામાં આપણે વાત કરી હતી પોટરની કુંભારની, બીજામાં કવિની વાત કરી હતી, ત્રીજામાં તલવાર ઘડનારની વાત કરી અને ચોથામાં સ્વપ્ન જોનારની. આ બધા પોતે જ ઘડનાર હતા અને એ પોતે જ ઘડાઈ ગયા. તો સાચી જ વાત છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે તો આપણું શરીર એક માટી જ છે, માટી જ બનવાનું છે. તમે તમારા શરીરને કેટલું પણ સાચવશો પરંતુ વૃદ્ધાવસ્થા તો આવવાની ને આવવાની જ. અત્યારે તમારા દિવસો છે, તમે યંગ છો, પણ તમારી શક્તિ ક્ષીણ થવાની જ. તો તમે કયા ગર્વમાં, કયા ઘમંડમાં અત્યારે જીવી રહ્યા છો? હજારો કરોડોની સંપત્તિ ધરાવનાર વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આ બધી જ સંપત્તિ અહીંયા જ મૂકીને જવાનો જ. તો સાચી વસ્તુનું જ્ઞાન મેળવવું જરૂરી છે અને હંમેશા સાચા અને સારા કર્મ પ્રત્યે પોતાને ધ્યાન રાખવું એ જ મહત્ત્વની બાબત અહીંયા હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને શીખવાડે છે. અને ગર્વને તો હંમેશા સાઈડમાં જ મૂકી દેવું. હું કરું છું અને મારા થકી જ થાય છે, આવું ક્યારેય વિચારવું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ લેસનમાંથી આપણે સુંદર મજાની વાત સમજ્યા. અને કાલે તમારો ટેસ્ટ હોવાના કારણે યુ મસ્ટ પ્રિપેર ધીસ લેસન these poems and everything. Okay, so have a nice day, take care.